देवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापानृतां प्राप्तां नृसिंसा तथोधवं ततो वित्तसुरेभ्योऽहं सधर्मं स्थापयानज सधर्मं स्थापयानज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपनी सभा में प्रगट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रेय मूर्ति घनश्याम महाराज તેમજ આપણા સૌ કોઈના ગુરુશ્રી પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પરમ વંદનીય પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય તરુણસાગર સ્વામી, પૂજ્ય ધર્મનંદન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું કૌશલ ભગત, શું વાત આવી હતી કાલે કે તમે નહોતા? કયો યશ ભગત, શું વાત આવી હતી? પહેલા બે પ્રશ્ન, પ્રથમનું પહેલું વચનામૃત। યોગેશ ભગત, શું છે પહેલા બે પ્રશ્ન પહેલા વચનામૃતના? ભગવાનના ભક્તને શાસ્ત્રમાં સૌથી અધિક પ્રાપ્તિ કઈ કીધેલી છે? કઠણમાં કઠણ સાધન કયું? અને શાસ્ત્રમાં સૌથી મોટી પ્રાપ્તિ પણ એ જ છે। શું છે કઠણ સાધન, શું છે ને સૌથી મોટી પ્રાપ્તિ શું છે? બોલો। ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે, અને જે જીવાત્માની મનની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં અખંડ રહે છે, શાસ્ત્રમાં એથી અધિક એને બીજી કોઈ પ્રાપ્તિ પણ કીધી નથી। કેટલી સરસ વાત છે। તો આપણી રહે છે વૃત્તિ, રહે છે આપણી વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં? તો સહજ ભાવે આપણે કહીશું કે નથી રહેતી, પણ આપણે આપણો પોતાનો વિચાર કરતા નથી કે ઘણી વખત આપણને વૃત્તિ રહે છે। વૃત્તિ એટલે શું? એક વિચાર। દાખલા તરીકે વૃત્તિ કહેવાય કોને, પહેલાં તો એ વાત સમજવાનો આપણે કાલે પણ પ્રયાસ કર્યો, તો આજે થોડોક પ્રકાશ વધારે એના ઉપર નાખીશ, કારણ કે આજે ઘણા બધા નવા છે પાછા। કાલનો આખો લોટ બદલાઈ ગયો કે યશ છોડો અને પાછળના બે ત્રણ વડીલો છોડો તો બધા બદલાઈ ગયા। એટલે વૃત્તિ એટલે દાખલા તરીકે આ સરળ ભાવમાં સમજ પડે એટલે આમાં બધા લગભગ બે જણાને છોડીને લગભગ બધા પરિણીત છે। તો કોઈ નવયુવાન છે, બરાબર છે, ઉંમર લાયક થયો છે, અને પછી એના માતા પિતાના સહમતિથી એની કોઈક કન્યાની સાથે સગાઈ થાય છે, વ્યવસાળ થઈ જાય છે, બરાબર છે। પછી હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, ધંધો કરે છે, એની એક વૃત્તિ ક્યાં હોય છે? બસ એને વૃત્તિ કહેવાય। સમજાય છે? આ વૃત્તિ શું છે એ સમજાવવા માટે મારે આ દ્રષ્ટાંત આપવાનો, બીજો કોઈ હેતુ નથી। આને જ વૃત્તિ કહેવાય। સમજાય છે? એને સમય મળશે એટલે શું કરશે? હાલો કદાચ પોતાના કામકાજ કરતાં એને 10 મિનિટનો સમય મળી ગયો તો એ કોને પહેલો મેસેજ કરવાનો અથવા તો કોલ કરવાનો? તો એ જે વૃત્તિ છે, બસ એવી જ વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં લગાડવાની છે। એનો મતલબ એવું નથી કે અખંડ એ મૂર્તિ એને દેખાયા રાખે, કે એમ ભગવાન હાથ પગ મોઢું મુખારવિંદ અખંડ દેખાયા રાખે, એમ નહીં। બસ મને ભગવાન સંબંધી જ ક્રિયામાં મજા આવે છે, આનંદ આવે છે। નવરા થયા નથી, ફ્રી થયા નથી, કે અથવા તો ફ્રી નથી તોય પણ કોઈ પણ ક્રિયા એ કરે છે એ ભગવાન સંબંધી જ થાય છે। અમારી સભામાં મેં કીધું આપણે ધંધો કરીએ છીએ ને એ ભક્તિરૂપ કેમ બની જાય? આપણું કર્મ, આ જે ગીતાનો કર્મયોગ છે એ કર્મ છે, આપણે એ ભક્તિરૂપ કેમ બની જાય? તો દાખલા તરીકે આપણે ધંધો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, કામ ઉપર જઈએ છીએ ને બધા, તો આપણે કામ ઉપર જઈએ છીએ, હેતુ વિચાર ખાલી એટલો જ કરવાનો છે કે હું ધંધો કરીશ, કામ ઉપર જઈશ, અને આમાંથી જે મને આવક આવવાની છે એમાંથી મારે ઠાકોરજી, સંતો, હરિભક્તો, મંદિરની સેવા કરવી છે।
શું થઈ ગઈ? આ પણ એક વૃત્તિ છે. શું છે? આ પણ એક વૃત્તિ છે. આપણે ખાલી વિચાર જ કરવાનો છે ને. આમ દાખલા તરીકે કોઈ મહિને 50,000 કમાય છે, તો મહિને 50,000 કમાતા એ જો એમ સંકલ્પ કરે કે ભગવાન મને લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા કમાતો કરી દે ને, તો મારે દર મહિને મંદિરની અંદર 25,000 થી 30,000 રૂપિયાની સેવા કરવી છે, અને કરે ઠાકોરજી સપોઝ, અને કરે, અને પછી જો એ 25,000 થી 30,000 રૂપિયા મંદિરમાં સેવા કરે છે, અથવા તો 50,000 કમાતો હોય અને 1.5 લાખ કમાવા માટે મહેનત કરે છે. શું કામ કરે છે એ મહેનત? કારણ કે એને મંદિરમાં 25,000 થી 30,000 રૂપિયાની મહિને સેવા કરવી છે. એ હેતુ માટે વધારે મહેનત કરે છે. તો એ જે મહેનત છે એના માટે શું થઈ ગઈ? ભક્તિ થઈ ગઈ. એ શું થઈ ગયું? અખંડ વૃત્તિ થઈ ગઈ. સમજાય છે? સવારે કામે ચડી ગયા વહેલા, બરાબર છે? સવારે વહેલા ઉઠી અને પહેલો ભાવ એવો જાગે છે કે મારે સવારની મંગળા આરતી ભરવી છે, સવારની કથા ભરવી છે. તો એ શું થઈ ગયું? અખંડ વૃત્તિ થઈ ગઈ. અહીંયાથી કામ ઉપર જતા રહ્યા, આખો દિવસ કામ કર્યું, પણ સાંજના એને ઘડિયાળ ઉપર નજર છે, 6 વાગી ગયા છે, હાલો હવે જલ્દી જેટલું કામ છે એટલું પતાવી પાછી સંધ્યા આરતી ભરવી છે અને પાછી સાંજની કથા ભરવી છે. આ શું થઈ ગઈ? અખંડ વૃત્તિ થઈ ગઈ. રાતના 8 વાગી ગયા, ક્યાંક વ્યવહારિક કામકાજમાં બેઠા છીએ, અથવા તો ઘરમાં કોઈક મહેમાન આવ્યા છે, 8 વાગ્યા પછી 8:30 જ્યાં થઈ ગયા, એને મનમાં નક્કી થઈ ગયું બસ 8:30 થઈ ગયા, હવે મારે આ બધા આ કામ નિપટાવી, આ મહેમાનને પણ વળાવી અને મારે 9 વાગે બરાબર ટીવીની સામે બેસી જવું છે અને ઘર સભા જોવી છે. આ શું થઈ ગઈ? અખંડ વૃત્તિ. સમજાય છે? અખંડ વૃત્તિ આપણે આમ બહુ કઠણ કહીએ છીએ, પણ વાસ્તવિકતામાં ઘણી વખત આપણે અખંડ વૃત્તિમાં જીવતા હોઈએ છીએ, પણ આપણને ખબર હોતી નથી. આ પણ એક પ્રકારની અખંડ વૃત્તિ જ છે. એટલે ભલે કદાચ હાલો આપણી એવી સ્થિતિ નથી થઈ કે સચ્ચિદાનંદ સ્વામી કે સિદ્ધાનંદ સ્વામીની જેમ પ્રેમ આલાપથી પરમાત્માના સ્વરૂપમાં એકાકાર બની જઈએ, તેલ ધારાવ્રત વૃત્તિ રહે. તેલ ધારાવ્રતનો અર્થ ખબર પડે? યશ, તેલ ધારાવ્રત વૃત્તિ. જો ગુણાદિતાનંદ સ્વામીની વાતોમાં લખાણું કે કૃપાનંદ સ્વામીને ભગવાનના સ્વરૂપમાં કેવી વૃત્તિ? તો તેલ ધારાવ્રત વૃત્તિ. તો તેલ ધારાવ્રત વૃત્તિ એટલે શું? નાનજી ભગત ખબર પડે? નહીં, એ તમે એનો અર્થ નહીં કરો, સમાનાર્થી શબ્દ નથી કરવાનો. જે તેલ ધારાવ્રત આપણે કહીએ છીએ ને, તેલ ધારાવ્રતનો અર્થ કરો. તેલ ધારાવ્રત વૃત્તિ. યશ, બધાને અનુભવ છે. જો હું હમણાં તમને કહીશ ને એટલે તમને વાત થઈ જાય, પરફેક્ટ આમ જ છે. દાખલા તરીકે દાખલા તરીકે આપણે તેલનો ડબ્બો ઊંધો વાળીએ છીએ, બરાબર છે? તો તેલનો ડબ્બો ઊંધો વાળીએ છીએ તો તેલની કેવી ધાર થાય છે? તૂટે છે તેલની ધાર? કોઈ દી નથી તૂટતી. અને પછી દાખલા તરીકે તેલ ખતમ પણ થઈ જાય, અંદર થોડુંક જ બાકી રહેશે, પાતળી એવી ધારા હશે ને, એ પણ તૂટક નહીં પડે. જોજો તેલ બહુ ઓછું ટીપું પડશે. એકદમ ખતમ થઈ જાય ને પછી કદાચ ટીપું પડશે, પણ જ્યાં સુધી થોડું પણ તેલ છે એની શું થશે? એની ધારા થશે. આવી પ્રકારની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં આપણે લગાડવાની છે. આને કહેવાય તેલ ધારાવ્રત વૃત્તિ, આને કહેવાય અખંડ વૃત્તિ. પછી બીજો પ્રશ્ન શું હતો? માયાનું શું રૂપ છે? તમે બધા જોઈ માયા? અજબયા જગત છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. શું છે? બધી ખબર છે તોય પણ આ માયા મૂકી શકતા નથી. પરમાત્માના સ્વરૂપમાં ભગવાન બચતા જે તત્વ, જે પદાર્થ, એ પછી દેહ હોય, દેહના સગા સંબંધી હોય, મનગમતી વસ્તુ હોય, સાવ નાખી દીધા જેવી વસ્તુ હોય, પણ જે પદાર્થ આડું આવીને આવરણ કરે છે એને શું કહેવાય? માયા કહેવાય. બહુ સરસ એક સંવાદ છે અષ્ટવક્ર ઋષિ અને જનક મહારાજાનો, જનક વિદેહીનો. જેને અષ્ટવક્ર ગીતા પણ કહેવામાં આવી છે. એક ગુરુ શિષ્ય છે અષ્ટવક્ર ઋષિ અને જનક મહારાજા, બહુ મહાન સ્થિતિને પામેલા વિદેહી, માં જગતજનની જાનકીના પિતાશ્રી જનક. એનો પ્રશ્ન છે કે ગુરુદેવ, માયા કોને કહેવાય? અને બંને જણા જતા હતા, રસ્તામાં એક સરસ મજાની નદી આવી, એમાં સ્નાન કર્યું અને અષ્ટવક્ર ઋષિ જનકને કહે છે કે બેટા જનક, તારો પ્રશ્ન હતો ને માયા કોને કહેવાય? સાંભળ, જેમ હું ને તું ગુરુ શિષ્ય છે, એમ એક ગુરુએ પોતાના શિષ્યને કીધું સ્નાન કરાવતા કે બેટા ઓલી જે સામે નગરી છે ને નદીની પાર, એમાં તું કોઈ દી જતો નહીં, કોઈ દિવસ નહીં જતો, કોઈ દિવસ જતો નહીં, નકા હેરાન થઈ જઈશ, બહુ થાકી જઈશ, કંટાળી જઈશ, પરેશાન થઈ જઈશ, બહુ તકલીફ તને પડશે, બહુ કષ્ટો પડશે, કોઈ દિવસ જતો નહીં. શિષ્યના મનમાં એમ થાય કે ગુરુ ના પાડે છે પણ ત્યાં કંઈક હોવું તો જોઈએ. એક દિવસ ગુરુની નજર છટકાવી અને શિષ્ય નદીની પાર પહોંચી. નદીની પાર પહોંચેલો શિષ્ય
એ નગરની અંદર ગયો. નગરની અંદર સરસ મજાના મણિમય મહેલો, કોઈ દી ન જોયા હોય એવા ઝાડવાઓ, કોઈ દી ન જોયા એવા પુષ્પો, કોઈ દી ન જોયા એવા ફળો, અતિશય મીઠા મીઠા બધા ફળો એણે જોયા. આનંદ થઈ ગયો. કેવી સુગંધ, કેવું વાતાવરણ, કેવા માણસો રૂપાળા. એના મનમાં થયું, ગુરુદેવ કેમ મને અહીંયા આવવાની ના પાડતા હશે, આટલું સરસ છે તોય. અને આ પણ બ્રહ્મચારી હતો, હજી નાની ઉંમર, 20 વર્ષની, શરીરે પુષ્ટ અને રૂપાળો, રૂપવાન, જનોય ધારણ કરેલી બ્રહ્મચારી એમાં હાયલો જતો હતો. એમાં રાણીવાસમાંથી, જે રાણી હતી એ નગરની, એ રાણીવાસમાંથી રાણીએ આ બ્રહ્મચારીને આવતા જોયો. એટલે પોતાના સેવકો દ્વારા એ બ્રહ્મચારીને કેવડાવ્યું કે રાણીવાસમાં રાણી સાહેબા બોલાવે છે. હવે આના મનમાં એમ, રાણી સાહેબા બોલાવે છે એટલે કંઈક આપણને ભેટ સોગાત પ્રાપ્ત થશે, કંઈક આશીર્વાદ પ્રાપ્ત થશે. ગયો એટલે રાણીવાસની અંદર ગયો. રાણીએ પહેલાં તો મોટા ઓરડાની અંદર બોલાવ્યો, વાતચીત કરી, ક્યાંથી આવે છે કે હું બ્રહ્મચારી છું, આ રીતે છું, મારા ગુરુદેવે મને અહીંયા આવવાની ના પાડી હતી, છતાંય પણ મને આ નગર બહુ ગમ્યું. આવ્યા પછી સારું થયું આવ્યો, ન આવ્યો તો મને પશ્ચાતાપ થાત. રાણી સાહેબા કે સાચી વાત છે, તું ન આવ્યો ને તો તને બહુ પશ્ચાતાપ થાત. હાલ તને એક બહુ સરસ વસ્તુ બતાવું. એમ કરીને રાણી પોતાના અંગત જે ઓરડો છે, પોતાનો પર્સનલ જે બેડરૂમ છે, એમાં એ યુવાનને લઈ આવી. હવે યુવાનને લઈ આવી. હવે આ યુવાન જુવાનીનો જોશ છે, એટલે રાણીને એનું સ્વરૂપ જોઈ, એનું રૂપ જોઈ અને એની દ્રષ્ટિ બગડી, એનું મન બગડ્યું. એટલે રાણી અલગ અલગ પ્રકારની ચેષ્ટા કરવા લાગી, શરીરે હાથ ફેરવવા લાગી. હવે આ યુવાન હતો, સહજ ભાવ છે, એને પણ એ ક્રિયા ગમવા લાગી. અને જ્યાં એકબીજાને આલિંગન કરવા લાગ્યા અને જે ક્રિયા થવાની હતી એ થવાનો હજી પ્રારંભ થાય ત્યાં રાણીની દાસી આવીને દોડતા રાણીને કહે, રાજા કોઈ દી આ રાણીવાસમાં આવતો નહીં, કારણ કે રાજાની બીજી ઘણી બધી રાણીઓ હતી. અને રાજાના પ્રેમથી વંચિતા રાણી પોતાના શરીર સુખને માટે આ યુવાનને આજે ભોગ બનાવવાની હતી. અને જ્યાં એ ભોગ બનાવવાની હતી ત્યાં ખબર પડી કે રાજા આવે છે અને રાજા પહોંચી ગયા છે ઓરડામાં. આ રાણીએ શું કર્યું, પેલા બ્રહ્મચારીને ધક્કો માર્યો અને પોતાનો જે ઓરડો હતો એની અંદર એવા ટોયલેટ બનેલા હતા, સંડાસ જેને કહે ને, ખાડા બનાવેલા હતા. એ ખાડાની અંદર એને ઊંધો નાખી દીધો અને ધક્કો મારી દીધો. હવે આ ઊંધા માથે પાઇપની અંદર ગયો અને પછી રાણીએ તો પોતાનું શરીર જે હતું વ્યવસ્થિત કરી લીધું રાજાની સાથે. પણ આ બિચારો હલવાણો, ક્યાં હલવાણો? એ સંડાસના ચેમ્બરની અંદર, પાઇપલાઇનની અંદર હલવાણો. ઉપરથી મળ પડે છે, મૂત્ર પડે છે, બધું આના મોઢામાં ગરી જાય છે, કારણ કે ઊંધા માથે છે. નાકમાં પણ સંડાસ ગરી જાય છે, મોઢામાં પણ ગરી જાય છે. હવે એ જે ગામની જે ઉપેક્ષિત જ્ઞાતિની જે સ્ત્રી હોય, જે આ બધું કામ કરે, વાલ્મીકી પરિવાર જેને કઈ બધું સાફ સફાઈ કરે, એ સ્ત્રી રોજ આ ખાડા સાફ કરે, ગટર સાફ કરે. એના મનમાં એમ થયું, આ કેમ અંદરથી કાંઈ આવતું નથી, બહાર બધા જાતા બંધ થઈ ગયા કે શું? રખેને મનમાં થયું કાંઈ ચોકઅપ તો નહીં થયું ને, જો પાછું ઉપર જશે બધું તો મારો વારો પાડી દેશે. એટલે એણે શું કર્યું, પોતાનો હાથ નાખ્યો અંદર. હાથ નાખ્યો ને અંદર તો આમ, કારણ કે બ્રહ્મચારી હતો એટલે જટા બહુ મોટી હતી, વાળ એને લાગ્યું કંઈક કચરો ભરાઈ ગયો છે, એટલે ખેંચ્યો એણે બહાર અને વ્યવસ્થિત આમ બિચારો ઘસાઈ ગયો આખું. કારણ કે ખેંચે, પાઇપલાઇન નાની, એટલે આખા શરીરમાં રગેડા પડી ગયા, છોલાઈ ગયો આખો. અને બહાર નીકળતાની સાથે ભાગ્યો ને નદીમાં સ્નાન કર્યું, નાકમાંથી ને કાનમાંથી જે મળ હતું બધું સાફ કર્યું, વ્યવસ્થિત થયો. અને પછી પોતાના ગુરુ પાસે ગયો કે ગુરુદેવ મને માફ કરો, તમે ના પાડી હતી છતાંય પણ હું ગયો અને મારી આ દશા થઈ. હવે પછી મારો તમને એક પ્રશ્ન છે કે ફરીવાર બ્રહ્મચારી પાછો એ નગરમાં ગયો હશે? નહીં ગયો હોય યોગેશ ભગત? નહીં ગયો હોય? કેમ લાગે છે, ગયો હશે? કૌશલ ગયો હશે? નાનજી ભગત? એ બ્રહ્મચારી નથી, આપણે જ છીએ. કોણ છીએ? કેટલી વાર આવ્યા માતાના ઉદરમાં, કેટલી વાર ઊંધા માથે લટક્યા, કેટલી વાર નાકમાં પરું પાસ વિષ્ટા બધું ગરી ગયું, તોય પણ શું થાય છે? પાછા આવીએ છીએ. આ છે માયા. બધું જાણવા છતાં મુકાતી નથી માયા. સમજાણો? કોને ખબર નથી ભગવાન ભજાય? મહારાજે પ્રથમ પ્રકરણના 27મા વચનમાં લખ્યું, મહારાજ કે ભજન કરવાની તો સૌ કોઈને ઈચ્છા છે, પણ શું છે પુષ્પેન્દ્ર, શું છે? સમજણમાં ફેર છે ને? બધાને ઈચ્છા છે.
અત્યારે રસ્તા ઉપર હાલ્યા જતા દિવાળીનો સમય છે, પકડીને કહો કે એકચ્યુઅલી શું કરવું જોઈએ મનુષ્ય દેહ મળ્યા પછી? બસ કાંઈ ન કરાય, આ બધું વેઠનું જ છે, ખોટે ખોટું, કોઈ ભેગું લઈ ગયું નથી. એમ વાતો ઘણા માણસો કરતા હોય, કોઈ લઈ ગયું નથી ને આપણે કાંઈ લઈ જવાના નથી, ખબર બધાને છે, પણ કરે છે કેટલા એ માર્ગનું કામ? બસ આ માયા જે નથી કરવા દેતી, ભગવાનના માર્ગે નથી ચાલવા દેતી, એ છે માયા. પણ માયા સાવ ખરાબ પણ નથી હો. માયા બિલકુલ સાવ નહીં, હું તો કહું બિલકુલ ખરાબ નથી. આ દેહ કોનો છે? કોનો છે આ દેહ? માયાનો છે. કોનો છે? આ શરીર માયાનું છે, પણ આ શરીર વડે જ, મનુષ્ય દેહ વડે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે ને? મહારાજે વચનામૃતમાં અદ્ભુત વાત લખી. મહારાજ કે માયા કોને દુઃખરૂપ નથી, કોને દુઃખ દેતી નથી? સંકલ્પ વિકલ્પરૂપ માયા. મુક્તાનંદ સ્વામીનો અદ્ભુત પ્રશ્ન છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભજન કરવા માટે બેસે છે ત્યારે સંકલ્પ વિકલ્પરૂપ માયા એને શું કામ દુઃખ દે છે? ત્યારે મહારાજે બહુ સરસ વાત કીધી. મહારાજ કે માયા ભગવાનના ભક્તને કોઈ દિવસ દુઃખ દે નહીં. માયા તો ભગવાનની શક્તિ છે. દૈવી હૈષા ગુણમયી મમ માયા દુરત્તર્યા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. માયા કેવી છે? ભગવાનની શક્તિ છે. માયા તો જગતજનની છે, માં છે. એ કોઈ દી પોતાના બાળકને દુઃખ દે નહીં, પણ ક્યારે દુઃખ દે? આપણે માયાની સાથે પત્ની જેવો વ્યવહાર કરીએ ને તો દુઃખ દે છે. માયાની સાથે માં જેવો વ્યવહાર કરીએ તો કોઈ દિવસ આ માયા આપણને દુઃખરૂપ નથી, સુખરૂપ જ છે. આંખે કરીને પરમાત્માના દર્શન કરીએ, કાને કરીને એની કથા સાંભળીએ, જીવાય કરીને પરમાત્માના રસનો સ્વાદ ચાખીએ, જીવાય કરીને પરમાત્માના ગુણગાન ગાઈએ, ભગવાનના કીર્તનો કરીએ, તો આ માયા ક્યાંથી દુઃખરૂપ છે ભાઈ? એ સુખરૂપ જ છે. પણ આપણે શું કરીએ છીએ? આ આંખે કરીને ન જોવાના ચિત્ર જોઈએ છીએ. શું થાય છે? માયાને શું બનાવ્યું? પત્ની બનાવવાનો પ્રયાસ કર્યો છે. કાને કરીને ન સાંભળવાના વસ્તુ સાંભળીએ, એ શું થાય છે? માયાને પત્ની બનાવવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે માયા દુઃખ દે છે. બાકી માયા બહુ સરસ વાત એ જ વચનામૃતની અંદર મહારાજે આગળ કરી. મહારાજ કે જેને પરિપક્વ પરમાત્માનો નિશ્ચય થઈ જાય એને અમારી જે માયા છે એ કોઈ દિવસ દુઃખ દેણ નથી. દુઃખ કોને દે? દુઃખ કોને દે? જેને નિશ્ચય નથી. જેમ સત્સંગી જ્યાં સુધી પાકો ન હોય, બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે. સત્સંગી જ્યાં સુધી પાકો ન હોય ત્યાં સુધી એને દેના સગા સંબંધી એમ કહે છે કે હવે ઠીક છે, હવે કોક દી કાંદા લસણ ખાઈ લેવાય. પણ પાકો સત્સંગી થઈ ગયો, એકાંતિક હરિભગત થઈ ગયો, પછી આપણને કોઈ કહે ખરું કાંદા લસણ ખા? અરે બહારનું ખાવાની આપણી સામે, આપણને તો ઓફર ન કરે, પણ એ પણ શરમાતા ખાય, કદાચ એને ખાવું પડે તો. આ શું છે? તો જેવી રીતે જેમ આ લોકની અંદર પણ હરિભગત જેટલો પાકો થાય છે, એમ જેમ કુસંગી આ દુઃખ દેણ નથી, એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ જેમ જેમ ભગવાનનો ભક્તનો નિશ્ચય, ભગવાનનો નિશ્ચય પરિપક્વ થાય છે ભક્તને, એમ આ દુઃખરૂપ માયા એને દુઃખ દઈ શકતી નથી. દુઃખરૂપ માયા કેવી બની જાય છે? સુખરૂપ બની જાય છે, એને સહાય કરવા માંગે છે. આ કેટલા વચનામાં કીધું છે? કાનજી ભગત ખબર? કયો પુષ્પા? વડતાલનું 5મું વચનામૃત. બહુ સરસ મહારાજે એમાં વિવેચન કર્યું છે માયાનું. એટલે માયા કોઈ દિવસ દુઃખદાયી નથી, પણ તોય પણ અહીંયા મહારાજ જે કહે છે, પહેલા વચનામૃતની અંદર મહારાજે ઓપનિંગ બેટિંગ જ એવી કરી જબરદસ્ત. પહેલા 2 પ્રશ્નની અંદર પહેલાં તો સૌથી પ્રથમ માયાને યાદ નથી કરી, પહેલાં પોતાની મૂર્તિને યાદ કરી મહારાજે. સૌથી પ્રથમ વચનામૃતની અંદર પહેલાં શોર્ટની અંદર પહેલા બોલે કોઈ 6 માર દે તો આપણને કેવું ઇમ્પ્રેશન થાય? ગમે એવો સ્વિંગ બોલર હોય, વકાર યુનિસ હોય કે શોએબ અખ્તર હોય કે વસીમ અકરમ હોય, પણ એને પહેલા બોલની અંદર સચિન તેંડુલકર આવીને 6 માર દે તો એનો મોરાલ લૂઝ થઈ જાય ને, કે ભાઈ હવે આપણે શું કરશું, આ તો બહુ પાવરમાં આવ્યો છે પહેલો જ બેટ્સમેન. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પ્રારંભની અંદર જ એવી જોરદાર બેટિંગ કરી. પહેલો જ પ્રશ્ન એવો મૂકી દીધો મહારાજાને, પ્રશ્નય નથી, કૃપાવાક્ય છે ભગવાન સ્વામિનારાયણનો. પહેલો જ પ્રશ્ન એવો જોરદાર ભગવાન સ્વામિનારાયણે કરી દીધો કે કઠણમાં કઠણ સાધન શું? તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. સૌથી મોટી પ્રાપ્તિ શું? તો જેને એવી પ્રાપ્તિ થઈ જાય એનાથી મોટી દુનિયામાં કોઈ પ્રાપ્તિ પણ કીધેલી નથી. આ જોરદાર વાત કરી દીધી. પોતાની મૂર્તિમાં સંલગ્ન બનાવી નાખ્યા. અને પછી બીજો પ્રશ્ન શું? કે એ મૂર્તિમાં જોડાવામાં જેટલું આડું આવે છે એ બધી માયા છે. એટલે હવે 262 વચનામૃતમાં આપણે શું બતાવવાના છે? ભગવાન સ્વામિનારાયણ માયાથી બચવાનો ઉપાય જ બતાવવાના છે. સમજાય છે? માયાથી બચવાનો ઉપાય, અથવા તો માયાની સાથે રહી માયાને સુખરૂપ બનાવી, માયાની હેલ્પ લઈ અને ભગવાનના સ્વરૂપમાં કેમ જોડાવાય, એ ઉપાય જ આ વચનામૃતની અંદર મહારાજ બતાવવાના છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સભામાં આપણે વાંચી લઈએ, વચનામૃત પ્રારંભ કરવાનું.
સંવત 1876 માક્ષર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડામધે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ વચનામૃત કેમ અસ્તિત્વમાં આવ્યું એ ગઈકાલની કથામાં આપણે કીધેલું છે, કેવી રીતે આવ્યું. હો પુષ્પ, વહેલા ન આવો તો પછી બધું વહી જાય. કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, મહારાજ ક્યાં બેઠા હતા અને કેવી રીતે ઊભા થઈને પોતાના અક્ષરઓડીમાંથી સાધુની જાયગામાં આવ્યા, બધું ગઈકાલની કથામાં આવી ગયું. હાલો, કોને યાદ રહી સભા આવે? કયો નાનજી ભગત? પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? શું પ્રશ્ન છે હર્ષિત? પંચભૂતનો દેહ એટલે શું હર્ષિત? ક્યાં પાંચ ભૂત? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. અગ્નિ નહીં, તેજ. શું છે? તેજ. અગ્નિ નથી. પંચભૂતમાં અગ્નિ ના આવે, તેજ આવે. હા, અગ્નિ છે એ તેજની અંદર સમાઈ જાય, પણ પંચભૂત મૂળ ક્યાં? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ પંચભૌતિક દેહ છે આપણો. આ દેહ એનાથી બનેલો છે? પંચભૂતનો છે. તે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? કેવા દેહને પામે છે? તો મહારાજ બતાવે ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે છે. તો કોણ પહેલાં તો ધામમાં જાય છે? ધર્મકુળનો આશ્રિત ભગવાનનો ભક્ત. જેટલા ધર્મકુળના આશ્રિત નથી એ ભગવાનના ભક્ત નથી ને ભગવાનના ધામમાં જવાના નથી. તો આપણે બધા ધર્મકુળને આશ્રિત છીએ. કઈ રીતે છીએ? ગુરુમંત્ર લીધો છે એટલે હાફ ડન. તો ગુરુમંત્ર લીધો છે તો આ તો વચનામૃત 76માં લખાણું. હજી તો 82ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણ આવ્યા. અહીંયા તો ગુરુમંત્રની વાત જ નથી. કેવી રીતે ક્રોસ થાય છે પોઈન્ટ? કેવી રીતે ધર્મકુળ આશ્રિત થયા પુષ્પેન્દ્ર? બોલો યોગેશ ભગત. અહીંયા મહારાજ ધર્મકુળ એટલે કોઈ પરિવારની વાત નથી કરતા. ધર્મકુળ એટલે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતાની જ વાત કરે છે, પોતાનો જ આશરો. નકા આપણા મનમાં થાય ધર્મકુળને આશ્રિત, તો ધર્મકુળ પરિવાર જે ધર્મદેવનો પરિવાર છે, ધર્મકુળ ધર્મદેવમાંથી જેનું પ્રાગટ્ય થયું છે, એવા ધર્મદેવના 3 પુત્ર એટલે તો રામપ્રતાપજી મહારાજ, વચ્ચે ભગવાન સ્વામિનારાયણ અને નાના ભાઈ ઈચ્છારામજી મહારાજ. ભગવાન સ્વામિનારાયણ તો બ્રહ્મચારી હતા એટલે એના કોઈ સંતાનો નહીં, પણ મોટા ભાઈ રામપ્રતાપજી અને નાના ભાઈ ઈચ્છારામજી એ 2 ભક્તો, 2 જે ભગવાનના ધર્મદેવના દીકરા, એના જે સંતાનો થયા અને એ જે પરંપરા, એ જે વંશવેલો આવે છે એને ધર્મકુળ કહેવામાં આવે. પણ ધર્મકુળ તો બહુ મોટું છે. છપૈયાની અંદર જાઓ તો ધર્મકુળના ખોરડાઓ ઘણા બધા છે. 5000થી વધારે આજે ધર્મકુળનો વંશવેલો વ્યાપી ગયો છે. તો શું બધા ધર્મકુળના આશ્રિત થાય? કોઈ પણ ધર્મકુળનો કોઈ પણ સભ્ય છે, સદસ્ય છે, એનો આશ્રિત થવાથી કલ્યાણ થઈ જતું હશે? તો અહીંયા એવી પણ વાત નથી. કારણ કે એવું પણ છે, એવું પણ જોવા મળશે કે અત્યારે છપૈયાની અંદર ધર્મકુળના એવા પણ સદસ્યો છે જે ભગવાન સ્વામિનારાયણને માનતા નથી, જે વ્યસનની અંદર પણ ડૂબી ગયા છે, જેને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પણ નથી. તો આપણા મનમાં પ્રશ્ન થાય, તો એનો આશરો કરવાથી પણ શું ભગવાન સ્વામિનારાયણનો આશરો અને ભગવાન સ્વામિનારાયણ ધામમાં લઈ જાય એવી વાત છે? તો એવી પણ વાત નથી. અહીંયા વાત ભગવાન સ્વામિનારાયણ 76ની સાલની અંદર પહેલા વચનામૃતમાં જે કરે છે, જે ધર્મકુળ આશ્રિત, એ વાત પોતાની જ કરે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પણ કોના પુત્ર છે?
ધર્મદેવના પુત્ર છે, ધર્મકુળની અંદર જેનું પ્રાગટ્ય છે, ધર્મવંશની અંદર જેનું પ્રાગટ્ય છે, એવા ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મારો જે આશ્રિત થાય, ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રિત થાય એની જે અનન્ય નિષ્ઠા સેવે છે, શું પછી એની અનન્ય નિષ્ઠા હોવી જોઈએ, સર્વોપરી ઉપાસના હોવી જોઈએ, ભગવાન સિવાય ક્યાંય પણ એનું મસ્તક ઝૂકવું જોઈએ નહીં. આપણા મનમાં થાય કે આપણા સંપ્રદાયની અંદર જ આવું છે અનન્ય ભાવ, એવું નથી. તમે કદાચ હનુમાન ચાલીસા વાંચી છે, કેટલા જણા હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે? બરાબર છે. તો હનુમાન ચાલીસાની અંદર એક કડી એવી આવે છે, ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમંત સે સર્વ સુખ કરઈ, આવે છે ને. તો એનો અર્થ શું થાય? બીજા કોઈ દેવી દેવતામાં મારી આસ્થા નથી, હનુમાનજી મહારાજ થકી જ હું બધી સર્વ સુખની આશા રાખું છું. તો એવો ભાવ કોને હોવો જોઈએ? જેને હનુમાનજી પ્રત્યે પતિવ્રતાની ભાવના છે, એને આપણને નહીં. સમજાણું? આ ઘણી વખત આપણા ઉપર આક્ષેપ થાય છે ને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર કે આ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે જ બધા પતિવ્રતાનો ભાવ રાખે છે, બીજા બધાને ગૌણ કરી નાખે. ગૌણ નથી, બધા પોતાના સ્થાને બરાબર જ છે. પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આવ્યો અનન્ય ભાવ હોવો જોઈએ ને જોઈએ જ. એને પછી પોતાના ઘરમાં બીજું કાંઈ ન રખાય, એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ ન રખાય. જો છે તો એટલો અનન્ય ભાવમાં ખોટ છે. આ સમજો, બહુ સમજવાની વાત છે. જેના ઘરે રહેતું હશે એને હજી કાં તો ભગવાન સ્વામિનારાયણ સમજાણા નથી, અને કાં તો બીજાથી એને ગભરાટ થાય છે, અને કાં તો સર્વશક્તિમાન ભગવાન સ્વામિનારાયણને એ સમજ્યો નથી, એટલા માટે એના ઘરમાં હજી બીજું છે. એ શું છે એની વ્યાખ્યા મારે કરવી નથી, તમને બધાને ખબર છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણું ઘરનું મંદિર છે એ શું છે? એક પતિવ્રતા નારીનું બેડરૂમ છે. શું છે? શું છે એ? તો પતિવ્રતા નારીના બેડરૂમની અંદર પોતાના પતિ સિવાય બીજા કોઈનો પ્રવેશ હોય? અને હોય તો એને કેવી કહેવાય? વ્યભિચારિણી કહેવાય કે નહીં? એમ ભગવાનનો ભક્ત છે એના હૃદય મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ ન હોવું જોઈએ. એના ઘરના સિંહાસનની અંદર પણ મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ અથવા ઘનશ્યામ મહારાજ સિવાય બીજું કાંઈ ન હોવું જોઈએ. અને જો રહે છે, અથવા તો કેવું થાય છે કે ભગવાન સ્વામિનારાયણ માટે સરસ મજાનું મંદિર બનાવ્યું, પણ બાજુમાં બીજો ગોખલો બનાવ્યો છે. એ ગોખલો પણ શું કામ બનાવ્યો છે? બીજા થકી ગભરાટ છે ને હજી કાંઈ, અથવા તો બીજાને કાંઈક, બીજા પાસેથી કાંઈક સુખની અપેક્ષા છે, એટલા માટે એ ગોખલો છે. જ્યાં સુધી ગોખલો રહે છે ત્યાં સુધી પણ આપણને સર્વ સુખના નિધિ ભગવાન સ્વામિનારાયણ સમજાણા નથી. આ વાત આમ જ છે. એ આજે સમજીએ તોય ભલે, કાલે સમજીએ તોય ભલે, બીજો જન્મ લઈને સમજીએ તોય ભલે. અહીંયા ધર્મકુળનો આશ્રિત, આ શબ્દનો અર્થ આવો જ થાય છે. સમજો, સંપૂર્ણ નિષ્ઠા, સર્વોપરી નિષ્ઠા, ભગવાન પ્રત્યેની પતિવ્રતાની ભાવના, આ મને મળ્યા જે પ્રત્યક્ષ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, આનાથી મોટું બીજું કાંઈ જ નથી દુનિયાની અંદર. આવી જે ભાવના જ્યારે થઈ જાય ત્યારે પતિવ્રતાની નિષ્ઠા કેળવાણી કહેવાય, સંપૂર્ણ નિષ્ઠા. એનો મતલબ એવો નથી કે બીજા દેવ દેવી દેવતાઓ એ બધા ખરાબ છે કે નીચા ઉતરતા, એવી કોઈ ભાવના નથી. બધા પોતાના સ્થાને મહાન જ છે. દાખલા તરીકે આપણા મનમાં એમ થાય તો બીજે ઠેકાણે એવું તો ક્યાં કહેવાય છે? તો આપણને હજી શાસ્ત્રનો ઊંડાણ પણ એવું અભ્યાસ નથી. સંત તુલસીદાસને ભગવાન કૃષ્ણએ પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. શું કર્યું હતું? પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. અને સંત તુલસીદાસ પ્રત્યે, સંત તુલસીદાસના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા હતા ભગવાન કૃષ્ણ પ્રત્યે કે તુલસી મસ્તક તબ ઝુકે જબ લિયો કર ધનુષ બાણ. શું લીધું હતું? કે તમે મને દર્શન આપ્યા, હે ગોલોકવાસી કૃષ્ણ પરમાત્મા, તમે દર્શન આપ્યા એ બદલ ખૂબ આભાર છે તમારો. પણ મારું માથું તો કોની આગળ ઝૂકશે? મારી પતિવ્રતાની ભક્તિ કોની છે? ભગવાન રામની છે. માટે મારું માથું ક્યારે ઝૂકશે? તુલસી મસ્તક તબ ઝૂકે જબ કર લિયો ધનુષ બાણ. તમે હાથમાં ધનુષ બાણ લઈ અને મારા ઈષ્ટદેવ ભગવાન રામ રૂપે તમને દર્શન આપો ને, ત્યારે આ તુલસીદાસનું મસ્તક ઝૂકશે. આ સંત તુલસીદાસની ઉપાસના હતી. એ ગોસ્વામી તુલસીદાસની આપણે કથાઓ સાંભળીએ છીએ કે નહીં, રામચરિતમાનસ. તો પ્રત્યેકની અનન્ય ભાવથી નિષ્ઠા હોય છે. એ અનન્ય ભાવથી નિષ્ઠા હોવી જ જોઈએ. પોતાના ઈષ્ટદેવ પ્રત્યે જો આવી અનન્ય ભાવથી નિષ્ઠા નથી, ત્યાં સુધી હજી જીવમાં ફેર છે. સમજો, હજી જીવનમાં ફેર છે. અને એના માટે એ શુદ્ધ કરવા માટે જો મહારાજે બહુ સરસ વાત વચનામૃતની અંદર લખી. મહારાજ કે કદાચ આજ્ઞામાં ખામી, અહીંયા જુઓ ને ભાઈ, અહીંયા જુઓ, મહારાજ કે કદાચ આજ્ઞામાં ખામી હશે ને તો પ્રાયશ્ચિત કરીને પણ શુદ્ધ કરશું, પણ જો ઉપાસનામાં ખામી હશે ને તો કોટી કલ્પે વાંધો ભાંગશે નહીં. આવું પણ મહારાજે વચનામૃતમાં કીધું. કેટલા વચનામૃતમાં કીધું છે આ? બોલો. મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત. આજ્ઞા કદાચ હાલો આપણે બહુ પ્રયત્ન કરીએ છીએ પણ આત્મનિષ્ઠા નથી, ક્યારેક બહારનું ખવાઈ ગયું, ક્યારેક ભૂલ થઈ ગઈ,
સમજાણું? પંચવર્તમાનમાં ખોટ હશે તો મહારાજ શું કરશે? બદ્રિકાશ્રમ કે શ્વેતદ્વીપમાં મૂકી પ્રાયશ્ચિત કરાવીને પણ ધામમાં લઈ જશે. પણ ઉપાસનામાં ખામી હશે તો કોટી કલ્પે વાંધો નહીં ભાંગ્યો, કોટી કલ્પે. આ ભગવાન સ્વામિનારાયણ નહીં આવે તેડવા માટે બીજે જવું પડશે. આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણના નામની માળા કરી હશે, પણ ભગવાન સ્વામિનારાયણને જો સર્વોપરી નહીં જાણ્યા હોય અને ઘરમાં બીજું ત્રીજું હશે અને હજી પણ એવો ભાવ હશે કે નહીં આ તો આપણે કરવું પડે, આપણી કુળ પરંપરાથી હાલ્યું આવે છે. નકા ઘણા આવા દાખલા આપતા હોય. શું? કુળ પરંપરાથી હાલ્યું આવે છે, નથી કહેતા ઘણા? તો કુળ પરંપરાથી હાલ્યું આવ્યું. ઘણી વખત એવું બને કે આપણા પિતા કોકની પાસે નોકરી કરતા હોય. સમજો આ વાત, દ્રષ્ટાંત, કુળ પરંપરાનું દ્રષ્ટાંત આપું. બરાબર છે? નિશાંત, વિશાલ, તમારા પપ્પા વાશીમાં જોબ કરતા હતા, બરાબર છે? તો તમે કરી ત્યાં કેમ? તમને એમ લાગ્યું કે નહીં અમે એનાથી વધારે પ્રોફિટ કમાવી શકશું આ બીજા ધંધાની અંદર? તો ચાલુ રાખ્યું, ત્યાં ગયા? ન ગયા. તો કુળ પરંપરા હતી તો જવું જોઈએ ને. એક દ્રષ્ટાંત રૂપ છે, આ સમજવાની વાત છે. એમ કોઈના પણ પિતા, દાખલા તરીકે કોઈના પિતા એવું બને કે બિચારા આખી જિંદગી જોબ કરીને કાઢી હોય, 5,000નો પગાર લેતા, પણ પોતાના બાળકને બહુ સારી રીતે ક્વોલિફાય કરે, બહુ સારી રીતે ભણાવે અને પછી એને 1.5-2 લાખનો પગાર મળતો હોય તો એ એમ કે નહીં નહીં મારા પપ્પા ત્યાં જ નોકરી કરતા, મારે 5,000ની નોકરી કરવી છે કારણ કે અમારી કુળ પરંપરાથી હાલ્યું આવે. તો આપણે કરીએ છીએ? નથી કરતા ને? બસ આધ્યાત્મિક માર્ગમાં પણ આવું જ છે કંઈ. કદાચ હાલો આપણા વડવાઓને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ નહોતી થઈ, એને આ સુખની ખબર નહોતી. એ સુખની સી કહું વાત, એ સુખ સંભાળતા આજ ફાટે છે મારી છાતી, આવું લખે છે આપણા નંદ સંતો. શું કહે છે? આ સુખ સંભાળતા. તો એ લોકોને આવી પ્રાપ્તિ નહોતી થઈ, આવા સંતો નહોતા મળ્યા, નંદ સંતો જેવા સંતો નહોતા મળ્યા. આપણને મળી ગયા કે નહીં? તો ચેન્જ કરવું કે નહીં? ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ પણ એમ કહે છે પરિવર્તન ही संसार का नियम है. છે કે નહીં? પરિવર્તન કરવું જ જોઈએ. આપણને એનાથી શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ. અરે હું તો એમ કહું છું હાલો ભગવાન સ્વામિનારાયણથી મોટું કોઈ છે જ નહીં, પણ કદાચ ભગવાન સ્વામિનારાયણથી કોઈ મોટું હોય ને તો એને પણ સ્વીકારાય. બોલો, છે જ નહીં. પણ ડાયો મુમુક્ષુ હોય એને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ કરતાં પણ પરતત્વ કોઈ છે તો એ પણ સ્વીકારવા માટે તૈયાર થાય ને તો એ ડાયો મુમુક્ષુ કહેવાય. સમજાય છે? એમાં કાંઈ ઉપાસનાનો ભેદ પડતો નથી ને એમાં કંઈ આપણી ઉપાસના ભંગ પણ થતી નથી, એમાં કંઈ આપણું ખરાબ પણ થતું નથી. શ્રેષ્ઠને સ્વીકારવું એ આપણી પરમ કર્તવ્ય છે. આપણે શું શા માટે માણસ થયા છીએ? આપણું માણસ થવાનું કર્તવ્ય સત્સંગી જીવનના મહાત્મ્ય ભાગની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે મનુષ્ય થયા પછી, મનુષ્ય દેહ મળ્યા પછી કોઈ જો પરમ કર્તવ્ય હોય તો પોતાના જીવાત્માનો મોક્ષ કરવો. તો આપણું આત્યંતિક કલ્યાણ આપણને ખબર પડી ગઈ છે કે ભગવાન સ્વામિનારાયણના આશરાથી છે, એનાથી મોટું આપણું કોઈ કર્તવ્ય નથી. આ કયું કર્તવ્ય છે? સૌથી મોટી વાત ધર્મકુળની આશ્રિત સમજાઈ ગઈ. કોનો આશરો સ્વીકારવાનો છે? ભગવાન સ્વામિનારાયણનો. તો હવે આપણા મનમાં એમ થાય કે સંપ્રદાયમાંથી નીકળેલા ઘણા બધા પણ ભગવાન સ્વામિનારાયણના નામે ભજન કરે છે. શું છે ભગવાન? સાયકલ. હાલો અહીંયા તો આપણા મનમાં એમ વિચાર થાય કે ધર્મકુળ આશ્રિત આપણે કહીએ છીએ તો ધર્મકુળ આશ્રિતનો અર્થ આપણે એમ માની લઈએ કે ભગવાન સ્વામિનારાયણનો જ ભજન કરતો હોય, એની જ નિષ્ઠા દ્રઢ કરતો હોય, એની જ વાત જો આપણે લઈએ તો આપણા મનમાં એમ થાય કે ઘણા બધા ભગવાન સ્વામિનારાયણના નામે સંપ્રદાયથી અલગ સંસ્થાઓ જે ચલાવે છે એ પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, એ પણ ભગવાન સ્વામિનારાયણના નામનું ભજન કરે છે. તો શું ભગવાન સ્વામિનારાયણ એનું પણ કલ્યાણ કરશે? પ્રશ્ન થાય ને. આ પ્રશ્નનો તાત્પર્ય તરત જ આપણો ક્રોસ પોઈન્ટ આપણે મૂકી દઈએ કે કદાચ આપણને કોઈ આવો પ્રશ્ન કરે તો કે ભગવાન સ્વામિનારાયણનો અનન્ય નિષ્ઠા સેવતો હોય એની જ વાત છે તો એનો અર્થ એવો થાય છે કે 76માં જ્યારે આ વચનામૃત લખાણું ત્યારે ભગવાન સ્વામિનારાયણ ખુદ હયાત હતા. બરાબર છે? 82ની અંદર જ્યારે ધર્મકુળની ગાદી સ્થાપવામાં આવી અને ભગવાન સ્વામિનારાયણને સંપૂર્ણ અધિકાર મારું અપર સ્વરૂપ છે એ કોને આપ્યું છે? એ આચાર્ય પદને જ આપ્યું છે, બીજા કોઈને નહીં. ધર્મકુળ પરિવાર મેં કીધું ઘણો મોટો છે, પણ ધર્મકુળ પરિવારમાંથી પણ આચાર્ય મહારાજ જે 2 દેશ ગાદીના આચાર્ય છે, અમદાવાદ દેશ અને વડતાલ દેશ, એ 2 દેશ ગાદીના આચાર્ય, અમદાવાદ દેશની અંદર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વડતાલ દેશની અંદર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આ 2નો જે આશરો સ્વીકારે છે અને એના થકી ગુરુમંત્રને પ્રાપ્ત કરે છે અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય છે, એની જવાબદારી ભગવાન સ્વામિનારાયણ લે છે. અહીંયા આટલી જ વાત છે.
સમજાણું ને? કે આપણા મનમાં વિવિધ કુતર્ક થાય. એટલે 82 સુધી, જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ હયાત હતા ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ પોતે ગુરુમંત્ર આપતા હતા. જેણે કીધું ને હશે કે ગુરુમંત્ર લીધો હોય એની વાત છે. તો 82 સુધી ભગવાન સ્વામિનારાયણ પોતે ગુરુમંત્ર આપતા હતા. 82 પછી મહારાજ પાસે કોઈ ગુરુમંત્ર લેવા આવતું તો મહારાજ કે તમે કયા દેશમાંથી આવો છો ભક્તો? કોઈ કે અમદાવાદ દેશમાંથી આવું છું. તો મહારાજ કે જાઓ અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે ગુરુમંત્ર પ્રાપ્ત કરો. કોઈ એમ કે હું વડોદરાથી આવું છું, તો તમારો વડતાલ દેશ છે, જાઓ તમે ક્યાંથી ગુરુમંત્ર પ્રાપ્ત કરો? આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે ગુરુમંત્ર પ્રાપ્ત કરો. તો આ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવાની પ્રત્યક્ષ રીતિ છે. કંઠી સંતો બાંધે. સમજાણું? વર્તમાન પૂજ્યપાદ ગુરુ કેટલા બધા હરિભક્તોને વર્તમાન આજે લગભગ 15 થી 20 હજાર હરિભક્તોને અત્યારે આ પધરામણીની થઈ ત્યાર થયો. બાકી પૂજ્યપાદ ગુરુએ તો લાખો હરિભક્તોને કંઠી બાંધી અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બનાવ્યા છે. અને ગુરુ કંઠી બાંધે ત્યારે એક વસ્તુ ચોક્કસ કહે છે, તમે બધાએ કંઠી બાંધી છે, આપણે બધાએ એક વસ્તુ ચોક્કસ કહે છે કે કંઠી અમે બાંધીએ છીએ, વર્તમાન ધારણ કરાવીએ છીએ, એટલે ભગવાન સ્વામિનારાયણ સાથે આપણે શું થયું? સગાઈ થઈ ગઈ છે, વ્યવસાય થઈ ગયો છે. આપણે ભગવાન સ્વામિનારાયણના સંપૂર્ણ આશ્રિત ક્યારે થઈએ? જ્યારે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ આપણને આપણા કાનની અંદર ગુરુમંત્ર આપે અને આપણને આશ્રિત બનાવે. અને એ આપણી શું છે? સામાન્ય દીક્ષા છે. સમજાય છે? આપણી દીક્ષા કેવી કહેવાય યોગેશ ભગત? ગ્રહસ્થની એ સામાન્ય દીક્ષા છે. જ્યારે ત્યાગીની કઈ દીક્ષા છે? એ મહાદીક્ષા છે. ત્યાગી અને ગ્રહસ્થ બંને જ્યારે આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે એ સંપૂર્ણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થાય છે. એટલે અહીંયા જે શબ્દ આવ્યો ધર્મકુળના આશ્રિત, એ આના માટે લખાણો છે. સમજાઈ ગયું? આ ક્લિયર વાત? આમાં લોચો ચાલે નહીં. અને આપણા મનમાં થાય તો પછી ઓલા લોકો જે છે જે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે તો એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ થશે. તો આપણા મનમાં થાય કલ્યાણ થશે એમ કહો છો, તો પછી તો જ્યાં જેને મજા આવે ત્યાં, જ્યાં કમ્ફર્ટેબલ હોય ત્યાં ભજન કરે ને. આ દાયરાઓ, આ બાઉન્ડ્રીઓ, આ સંપ્રદાયનું બંધારણ, આ બધું શા માટે? તો આપણે બધા ભણ્યા કોલેજ સુધી, બરાબર છે? એમાં 6 કે 7 સબ્જેક્ટ્સ હોય ને કોલેજની અંદર, કે 5 સબ્જેક્ટ હોય, બરાબર છે? તો કોલેજની અંદર 5 સબ્જેક્ટ હોય, એમાંથી કદાચ કોઈકને એક સબ્જેક્ટની અંદર કેટી આવી તો એને બીજા સેમમાં જવા મળે કે નહીં? ફર્સ્ટ યરની અંદર દાખલા તરીકે કેટી આવી ગઈ, બરાબર છે, ઇકોનોમિક્સની અંદર, તો એને સેકન્ડ યરની અંદર જવા મળે, બરાબર છે? પછી સેકન્ડ યરની અંદર એને શું કરવું પડે? જે સેકન્ડ યરના સબ્જેક્ટ છે એ પ્લસ આ જે એને કેટી લાગી છે એ બધા સબ્જેક્ટ સાથે ભણવા પડે. એ કેટી સોલ્વ કરવી પડે, ત્યારે જ 2 યર ક્લિયર હોય ત્યારે એને ટીવાયમાં એક્ઝામ આપવા મળે છે કે નહીં? આ રૂલ છે યુનિવર્સિટી ઓફ મુંબઈનો. એમ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર પણ એવો રૂલ છે. દાખલા તરીકે આ બીજા બધા છે એને આચાર્ય મહારાજ નથી જોઈતા, એ પોતાના હાથે દીક્ષા આપે છે, હાથે પ્રતિષ્ઠા કરી લે છે. એને એક જ વિષયની કેટી છે. કેટલી? એક જ વિષયની. એના જીવનની અંદર એ આચાર્ય પદ નથી, તો એને શું કરવું પડશે? ભવિષ્યની અંદર જ્યારે બીજો જન્મ લેશે ત્યારે મૂળ સંપ્રદાયની અંદર જન્મ લેવો પડશે. એ આચાર્ય મહારાજ પાસે દીક્ષા પણ લેવી પડશે, ગુરુ મંત્ર પણ લેવો પડશે, મૂળ સંપ્રદાયની અંદર ભજન કરવું પડશે અને ભગવાન સ્વામિનારાયણનું કલ્યાણ કરશે. આ રીતે કલ્યાણ થાય. સમજાણું? એટલે બીજા કોઈને ઘૃણાથી તો જોવા જ નહીં. ઘૃણા હૃદયમાંથી કાઢી નાખવી. આપણે શું સમજવાનું? એને બિચારીને કેટી લાગી છે. સમજાય છે? એ કેટી ક્લિયર કરશે ત્યારે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જશે. આ જ વાત છે. અને 6 અંગનો મહિમા સંપૂર્ણ હોય ત્યારે જ ધર્મકુળનો આશ્રિત સંપૂર્ણ કહેવાય. 6 અંગનો મહિમા એટલે દેવ, મંદિર, આચાર્ય, સત્શાસ્ત્ર, સંતો અને હરિભક્તો. આ 6 અંગનો મહિમા સંપૂર્ણ હૃદયની અંદર હોય તો જ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત કહેવાય અને તો જ એને ભગવાન સ્વામિનારાયણ ધામમાં તેડવા માટે આવશે. ઘણીવાર કેવું થાય, અમને સાધુ જ જોઈએ, અમને આચાર્ય સાથે લેવા દેવા નહીં, એવા પણ ઘણા નીકળ્યા. તો એ પણ ચાલે નહીં. અમને આચાર્ય મહારાજ જ જોઈએ છે, સાધુ જોઈએ જ નહીં એટલે દીક્ષા આપવાનું બંધ કરી દો એટલે સાધુ ખતમ થઈ જાય, એ પણ ચાલે નહીં. પોતે ખતમ થઈ જાય, એ પણ ચાલે નહીં. સંપૂર્ણ મહિમા હોય, 6 અંગનો મહિમા. જ્યાં હરિભગતનો મહિમા સમજવાનો આવે ત્યાં હરિભગતનો સંપૂર્ણ મહિમા સમજે. ભગવાનના ભક્તોનો મહિમા ખૂબ મહત્ત્વનો છે. શાસ્ત્રનો, મંદિરનો, આચાર્ય મહારાજનો, સંતોનો, સંપૂર્ણ એક તત્વનો 6 અંગનો સંપૂર્ણ મહિમા હોય ત્યારે એ શું કહેવાય છે? ભગવાન સ્વામિનારાયણનો સંપૂર્ણ આશ્રિત કહેવાય છે. અને ત્યારે એ ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? તો હવે જે દેહને પામે છે એ વાત આવે. ક્યારે? કેવા દેહને પામે છે? બ્રહ્મમય દેહને પામે છે. કેવા? બ્રહ્મમય દેહ એટલે શું? શું યશ? નિશાંત ભગત? બ્રહ્મમય દેહ એટલે બ્રહ્મમય દેહ એટલે જેવો ભગવાનનો દેહ છે એવો ભગવાન એને બનાવે છે. જે વાતને મહારાજે વચનામૃતમાં લખી, પ્રમાણ પૂછી લઈએ ને, વચનામૃતના ભક્તો છે એટલે
મહારાજે વચનામૃતમાં લખી કે જેવો ભગવાનને સમજે એ સેકન્ડે ભગવાન એ ભક્તને એવો બનાવી નાખે છે. 3 દેહ 3 ગુણ 3 અવસ્થાથી પર ભગવાનને જાણે તો ભગવાન એને એવો બનાવી નાખે. એથી પર સમજે, અષ્ટાવરણને પર સમજે તો એવો બનાવી નાખે. બધાનું સામ્રાજ્ય એના હાથમાં છે, સૌથી પર, સૌથી સમર્થ એવો જે સમજે તો ભગવાન એને એવો બનાવી નાખે. જેવો ભગવાનને ભક્ત સમજે છે, જેની ચાંચમાં જેટલું પાણી એવો પક્ષી એ પાણી પી શકે છે. એટલે ભગવાનના સાધર્મપણાને પામે. સાધર્મપણું એટલે શું? સાધર્મપણું એટલે શું? સેમ, સમકક્ષ બનાવી નાખે છે. મુક્ત અને ભગવાનમાં સ્વામી સેવક ભાવ એ પોતાને ખબર હોય છે ખાલી. દાખલા તરીકે આપણે કોઈ કંપનીની અંદર નોકરી કરતા હોઈએ અને આપણને સેટ 10,000 પગાર આપતા હોય તો આપણે શું સમજીએ? સેટ દર મહિને 1.5 લાખ તો કમાતા હશે, તો મારી પાછળ 10,000 રૂપિયા ખર્ચે. સમજાય? અને એ જ સેઠ આપણને કદાચ આપણી કાર્યકુશળતા એને જોઈ અને આપણી નીતિમત્તાને જોઈ અને આપણને ₹1 લાખ પગારદાર બનાવી નાખે તો નિશાન ભગત આપણે સેઠને કેટલા મોટા કરી નાખીએ? આપણે સમજીએ ને કે સેઠ કદાચ 10 લાખ રૂપિયા તો કમાતા જ હશે તો જ મારી પાછળ ₹1 લાખ ખર્ચો કરે, તો આપણો કેટલો વધાર્યો? 90,000. આપણે સેઠને કેટલો વધારી દીધો? સમજાય છે? એમ કદાચ ભગવાન આપણને પોતા જેવા બનાવી નાખતા હોય ને તોય પણ ભક્તની દ્રષ્ટિએ ભગવાન તો અનંત પાર છે. ઓહો, આટલા મોટા મને બનાવી નાખાય તો ભગવાનની અંદર કેટલી સામર્થ્ય, એમ તરત વિચારે. એમ ભગવાન પોતાના ભક્તને પોતાના સાધર્મપણા રૂપે બનાવી નાખે છે. અક્ષરધામનું ચિત્ર કોઈએ જોયું છે? અક્ષરધામની મૂર્તિ ને અક્ષરધામનું આખું પેઇન્ટિંગ કોઈએ બનાવેલું જોયું છે ક્યાંય? ગઢપુર કેટલાય દર્શન કર્યા. અક્ષરોડીની અંદર આ છે. જ્ઞાનબાગની અંદર, મ્યુઝિયમની અંદર, જ્ઞાનબાગ તમને લઈ ગયો તો એ મ્યુઝિયમની અંદર પણ અક્ષરધામનું ચિત્ર છે. હાલો કદાચ એ ન જોયું હોય તો ચેષ્ટા જોઈ છે? ચેષ્ટા, એમાં અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર, એ સીન જોયું છે? બધા મુક્ત જેવા, ભગવાન જેવા જ ફેસ છે. બસ એ અક્ષરધામ છે. સમજાણું? તો ભગવાન પોતાના ભક્તને પોતાના જેવા. બ્રહ્મય દેહ એટલે જ્યાં માયાના દેહનો પ્રવેશ નથી. ચૈતન્ય દેહ કેવો છે? 2 તત્વ ચૈતન્ય છે, એક જીવ અને એક પરમાત્મા. માયા ચૈતન્ય છે પણ જડ પણ છે. તો આપણે કેમ? આપણે જીવ છીએ ને, તો આપણે કેમ જડ થઈ ગયા? આપણે માયાનો સંગ કર્યો છે એટલા માટે. માયા કેવી છે? જડ ચિદાત્મિકા છે. કેવી છે? ચૈતન્ય પણ છે, પણ જ્યારે જડ થવાની હોય ત્યારે જડ પણ થઈ જાય છે. એટલે 2 તત્વ છે ચૈતન્ય. ક્યાં? એ ભગવાન અને જીવ. તો એ ભગવાન જેવો જીવ ચૈતન્ય તત્વને પામી અને ભગવાનના ધામમાં જાય છે. એને શું કહેવાય? બ્રહ્મય દેહ. અને આ કયા વચનમાં કીધું છે? સાધર્મપણાને પામીને. કયો? હજી એક સાળંગપુરનું 17મું અને મધ્યનું 67મું વચનામૃત. આ 2 વચનામૃતની અંદર મહારાજે કીધું છે આ વાત. એટલે બ્રહ્મય દેહને પામીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે. હવે આમાં એક બાદ આવશે પાછો. ગરુડ ઉપર બેસીને જાય છે આમ લખ્યું, તો ગરુડ કોનું વાહન છે? ભગવાન વિષ્ણુનું. તો ગરુડની ગતિ અક્ષરધામ સુધી ખરી? ગોપાલ સ્વામી ના પાડે, ગરુડની ગતિ અક્ષરધામ સુધી નથી, એની વૈકુંઠ સુધીની જ છે. તો આપણે ગરુડ માંગીએ ને પછી આપણને વૈકુંઠમાં અટકાવી નાખે તો? કોઈ ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક રથ ઉપર. તો રથ એટલે રથ, ઘોડા હોય રથને, તો ઘોડાની ગતિ ક્યાં સુધી? ગોલોક સુધી. કારણ કે ભગવાન કૃષ્ણ રથ વાપરતા. તો પછી આપણને અક્ષરધામમાં જવું છે તો કેમ ભેગું થશે? ગરુડ ઉપર બેસીને જાય છે, રથ ઉપર બેસીને જાય છે, કોઈક વિમાનમાં બેસીને જાય છે. હાલો આ ક્રોસ પોઈન્ટ આવ્યો, હાલો ક્લિયર કરો. પછી ત્યાંથી અલગ લેવાનું એમ રાઈડ. બોલો કયો? સંકલ્પ જેવો હોય એવો ભગવાન પૂરો કરે છે. આ ગરુડ એટલે એ ગરુડ નહીં. સમજાણું? આ ગરુડ એટલે વિમાન છે, એ ગરુડના શેપમાં બની જાય. સમજાણું? રથ છે, વિમાન જ આવે પણ કેવો થઈ જાય વિમાન? એ રથના શેપમાં બની જાય. દાખલા તરીકે આપણે અહીંયા શોભાયાત્રા કાઢી હતી, ખબર તો વિશાલ ભગત, બરાબર છે? તો એ શોભાયાત્રાની અંદર આપણે હાથી જેવો આખો આકાર આપ્યો હતો ને, પણ હાથીની અંદર શું હતું મૂળ? એ હાથી ઓરિજિનલ આવ્યો હતો નહીં, પણ હાથીને આકાર, એ છોટા હાથીને હાથીનો આકાર આપ્યો હતો ને, જોંગા ગાડીને, જીપને ઉપરથી મઢી દીધી હતી આખી, અને ખાલી જે સ્ટેરિંગમાંથી ઓલો ડ્રાઈવર જોઈ શકે ને એટલો જ ભાગ એના આંખ પૂરતો ખુલ્લો રાખ્યો હતો, અને આખો આકાર શેનો હતો? હાથીનો. તો મૂળ શું તત્વ હતું? એ શું તત્વ હતું? ગાડી હતી ને. દાખલા તરીકે આપણે અત્યારે પાલખી યાત્રાની અંદર સંતો માટે ઓલો ઝૂલેલાલ રથવાલા પાસેથી રથ લઈ આવ્યા, તો એ એકચ્યુઅલ રથ હતો? એ ઘોડા સાચા હતા? નહીં, પણ ઘોડાના શેપમાં એ રથ બનાવેલો હતો. આખો રથના શેપમાં એ ગાડી જ બનાવેલી હતી. એમ ભગવાનના ધામમાં જવા માટે વિમાન જ આવે, પણ ભક્તની જેવી ભાવના એવો શેપ એ અંગીકાર કરે છે. ઘણાને નહીં, ઓલા પૂર્ણાનંદ ગજા ગઢવી
એને મહારાજ નહોતું કીધું કે શું કીધું હતું? પૂર્ણાનંદનો ગજો થઈને ગઈ વેદવાણી, 7 શેર ઘીના કોગળા કરતો ને પીવાનું મળ્યું પાણી. એ ગજા ગઢવીનું આખ્યાન સાંભળીએ તો ગજા ગઢવીનો અંતકાળ આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી તેડવા માટે આવ્યા. કોણ આવ્યું હતું? બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામીને શું કીધું ગજા ગઢવીએ? કે તમારી સાથે નહીં આવું, તમે મારા ગુરુ ચોક્કસ, પણ તમારી સાથે નહીં આવું. મહારાજે મને માની કીધો છે, જો સફેદ હાથી લઈ, ધોળો હાથી લઈને મને તેડવા માટે આવે તો હું આવું. તો ધોળો હાથી શું? તો વિમાન ધોળા હાથી રૂપે મહારાજ લઈને આવ્યા હતા. સમજાણું? એક વસ્તુ આમાંથી બીજી સમજવાની, આપણને ગમે એ સંત સાથે કે ગમે એ હરિભગત સાથે અતિશય હેત હોય ને, પણ એકલા આવે તો જવું નહીં. દાખલા તરીકે યોગેશ ભગત, તમને મુક્ત સ્વામી સાથે બહુ હેત છે, પણ મુક્ત સ્વામી એકલા આવે તો જવાનું નથી. મુક્ત સ્વામી ગુરુને સાથે લઈને આવે ને તોય પણ જવાનું નથી. એ બંને ભેગા આવે ને કહેવાનું કે તમે આવ્યા બહુ સારી વાત છે, આપના દર્શન થઈ ગયા, પણ મહારાજને સાથે લઈને આવો તો હું આવું. તો એ કે મહારાજ બીજા ભક્તને લેવા માટે આવ્યા છે. આવું ગોપાલ સ્વામી વાતમાં લખ્યું છે, ખીચાની વાત નથી. કે એમ કે મહારાજ બીજા ભક્તને લેવા માટે આવ્યા છે, ટાઈમ ન બગડે એટલે અમે વિચાર કર્યો કે તમને અમારી સાથે એ જ છે એટલે અમે તમને લઈ જઈએ, તો આપણે ભેગા મહારાજની સાથે જશું. તો આ કહેવાનું શું? મને કાંઈ ઉતાવળ નથી, વાંધો નહીં, મહારાજને થોડુંક મોડું થાય તો ભલે મોડું થાય, હું વાટ જોઈશ, પણ મહારાજ આવે તો જ હું સાથે જઈશ. આ બહુ અગત્યની વાત છે. સમજાણું? એટલે આ પણ બહુ અગત્યની વાત છે કે આપણને જેની સાથે હેત હોય મહારાજને લઈને સાથે તેડવા માટે આવે ત્યારે ધામમાં જવું છે. એવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે છે. સમજાણું? આપણને દેખાતું નથી. કારણ કે જો આમ તો હરિભક્તોનો સમુદાય છે એટલે ઘણા બધા ધામમાં જતા હોય. દાખલા તરીકે રમેશભાઈ માનસેતા, બરાબર છે, એ મારી સામે, દ્રષ્ટિની સામે આ લોકમાંથી વિદાય લીધી એણે. તો શરીર કૂણું પડી ગયું, પણ મારી એવી સ્થિતિ નથી, યોગ સમાધિ મને થઈ નથી, એટલે મને કાંઈ દેખાણું નહીં. જેમ સામાન્ય માણસ દેહ મૂકે એમ જ દેહ મૂક્યો, પણ એનું શરીર કૂણું થઈ ગયું, એકદમ કોમળ થઈ ગયું, મુખારવિંદ ઉપર મુખાકૃતિ તેજ થઈ ગઈ, એટલે આપણને ખબર પડે કે આ જીવાત્મા ક્યાં ગયો છે કે અક્ષરધામમાં ગયો છે. પણ જો મને યોગ સમાધિ થતી હોત, જો હું એ સાધનને પરિપક્વ થઈ ગયો હોત, તો મને એ દેખાત કે ગરુડ ઉપર બેસીને ગયા કે વિમાનમાં બેસીને ગયા. એ ક્યારે દેખાય? એને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે. એના માટે સ્થિતિ કરવી પડે. પછી વળી ઠક્કર હરજીએ, હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? શું પ્રશ્ન છે પુષ્પેન્દ્ર? તમને ગાઢ પ્રીતિ થઈ ગઈ સત્સંગમાં કે દેના સગા સંબંધીમાં વધારે પ્રીતિ છે? હાલો, નથી થઈ? થઈ ગઈ? થઈ ગઈ કે નથી થઈ? હા પાડો છો કે ના પાડો છો? કે નરોવા કુંજરોવા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મય સંપૂર્ણ એને જાણ્યામાં આવ્યું નથી, અને જે સાધુના સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે તે સ્વભાવને મૂકી શકતો નથી, ને વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. શું કીધું? કદાચ હાલો આપણને ગાઢ પ્રીતિ અમુક અંશે થઈ છે, પણ અમુક અંશે નથી થઈ. એનું કારણ શું? એનું કારણ આ સમજાણું? એક તો ભગવાનનું મહાત્મય સમજાણું નથી કે આ ભગવાન છે એ સંપૂર્ણ સુખના નિધાન છે. આમાં બધા આપણે આવી ગયા. હું વાત કરું છું એટલે મને થઈ ગઈ છે ને તમને નથી, એવી વાત નથી. જેટલી સત્સંગમાં દેના સગા સંબંધી કરતાં વધારે પ્રીતિ થાય છે એટલા આપણે વિશેષ, અને જેટલી નથી થઈ એટલી આપણે કરવાની છે. તો શું કામ નથી થતી એનું કારણ પણ બતાવ્યું કે જે સંતના માધ્યમથી ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય છે એ સંત જ્યારે આપણા સ્વભાવ ઉપર વાત કરે છે. શું કરે છે? જનરલ કથા વાર્તા કરતા હોય, ચરિત્ર કહેતા હોય ત્યારે તો આપણને મજા આવે, વાહ સ્વામી બહુ સરસ વાત કરે છે. કે કોઈ પણ ભગવાનના ભક્ત એને વિશે ભાવ રહે, કેવી સરસ મજાના ચરિત્ર કીધા, કેવી સરસ મજાની કથા કરી. પણ એ જ વાત ધીરે ધીરે વળીને આપણા સ્વભાવ ઉપર આવે ત્યારે શું થાય છે? ત્યારે આપણે આપણા સ્વભાવને દુશ્મન નથી માનતા, પણ ભગવાનના ભક્તને દુશ્મન માની બેસીએ છીએ. શું થઈ જાય છે? એનો અવગુણ લઈ લઈએ છીએ. એ પાપ થાય છે. શું થાય છે? આ એ પાપે કરીને આપણને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. દાખલા તરીકે તમને બે દ્રષ્ટાંત આપું તો
હરખા પટેલ, બરાબર છે, ગોખરવાડાના. હવે આ જ સમયે તો આવી જ રીતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા અને વરસાદનો સમય, હરખા પટેલ આવ્યા, પગ ગારાવાળા હતા. તો સ્વામીએ શું કીધું? ખાલી ભગત પગ ધોતા આવો. હરખા પટેલને લાગી ગયું વસમાં, ભર સભાની અંદર મને એમ કહી દીધું પગ ધોતા આવો, મોદિયું બગડશે. તો શું લીધું? અવગુણ શું લીધો સ્વામીનો? મોદિયું ક્યાં સ્વામીના બાપનું હતું? મોદિયું અમારા ખર્ચાથી અમે લીધું હતું, હરિભક્તોના ખર્ચાથી. સ્વામી ક્યાં કમાવા જતા હતા? મોદિયું બગડતું હતું તો અમે ધોઈ નાખશું. સ્વામીને શું લેવા દેવા હતા? આ પાપના કારણે શું થયું? સત્સંગમાંથી ગયા, પાછા કોઈ દી આવ્યા નહીં. હવે આત્માનંદ સ્વામી પણ આવી જ રીતે કથા કરતા હતા. આ જ ટાઈમ હતો, શિવલાલ શેઠ જમી વાળું કરી મોઢામાં સોપારીનો કટકો નાખીને આવ્યા હતા અને હજી મંગળાચરણ થતું હતું, ત્યાં સોપારીનો કટકો ભાંગ્યો, કડાક કરતો અવાજ આવ્યો. ત્યારે આત્માનંદ સ્વામી કીધું, કોણ બેઠા બેઠા કૂતરાનું હાડકું કરડ કરડ કરે છે? શું કર્યું શિવલાલ શેઠે? ઊભા થઈ, મોઢું ધોઈ, કોગળો કરી, દંડવત કરી અને સભામાં બેઠા. સ્વામી, ભૂલ થઈ ગઈ, હું ખાતો તો સોપારી, પણ આજ પછી કોઈ દી નહીં ખાઉં. તો શિવલાલ શેઠની સ્થિતિ આપણે જોઈ લઈએ કેવી થઈ. એણે અવગુણ લીધો નહીં તો એની સ્થિતિ શિવલાલભાઈ જેવા કોઈ હરિભગત ન કહેવાય એવી સ્થિતિ સંપ્રદાયની અંદર શિવલાલ શેઠનું નામ મોખરે ગણાય એવા હરિભગત, મણી જેવા હરિભગત થયા. અને હરખા પટેલને આપણે કઈ રીતે યાદ કરીએ છીએ? છે ને, ભલે હરખા પટેલને પણ આપણે મુક્ત જ સમજીએ, આપણા માટે એણે ચરિત્ર કર્યું. નકા આજે વર્ષોથી આપણે એને યાદ કરીએ, કોઈ સામાન્ય જીવાતમાં હોય નહીં, પણ બિચારાએ કલંક પોતાના માથે લીધો. પણ આપણે સમજવાનું છે, આપણે હરખા પટેલ જેવા થવું કે આપણે શિવલાલ શેઠ જેવા થવું. એટલે બહુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ વાતને બહુ સરસ વાત કીધી કે કોઈક સંત કે કોઈ હરિભગતનો અવગુણ આવે છે, સમજા જેવી વાત છે. કોઈ સંત કે કોઈ હરિભગતનો અવગુણ આપણને આવે છે તો પ્રથમ તો આપણે એમ સમજવાનું કે એ દોષ એ વ્યક્તિમાં વાસ્તવિકતામાં છે. એ દોષ એ વ્યક્તિમાં વાસ્તવિકતામાં છે કે મને એની સાથે ઈર્ષા છે એટલે આવે છે, કે મારા સ્વભાવ ઉપર એ વાત કરે છે એટલા માટે અવગુણ આવે છે. 3 વાત બતાવી. કઈ કઈ? પહેલી તો એના જીવનમાં એ કદાચ દોષ હોય તો છે, હાલો છે, અથવા તો મારાથી આગળ જાય છે, એના જેવી પ્રતિભા મારામાં નથી, એના જેવી આયોજન શક્તિ મારામાં નથી, જેથી કરીને મને એનો અવગુણ આવે છે. બીજી વાત. ત્રીજી, મારા સ્વભાવ ઉપર વાત કરે છે. બહુ સમજાજી વાત છે. ખુશામત અને મહિમા એ 2 વસ્તુમાં બહુ તફાવત છે. આ દુનિયામાં ખુશામત કરનારા ઘણા હશે, બહુ મળશે. નહીં, તમારા જેવા હરિભગતો બહુ સરસ, બહુ સરસ, અરે વાહ, તમે તો અક્ષરધામના મુક્ત. શું કામ? આપણે કોકના વખાણ કરી નાખીએ તો આપણો દોષ હોય આપણને કે નહીં. પણ ખુશામત અને મહિમામાં બહુ સમજવાની વાત છે. જેને વખાણના શબ્દો ગમી ગયા એને સમજવાનું એના કલ્યાણના માર્ગમાંથી પાછો પગ હટી ગયો ને હટી જ ગયો. કારણ કે વખાણના કરનારા ઘણા મળશે, સાચું સાચું કહેનારા અમુક જવલ્લે જ મળશે. સત્ય વાત કહેનારા, અને જેને સત્ય વાત કહેનારની સાથે પ્રીતિ થઈ જાય અને એના વચન જો આપણે સંગ્રહી રાખીએ આપણા મોબાઈલની અંદર અથવા તો આપણા હૃદયની અંદર, તો આપણું કલ્યાણના માર્ગની અંદર આપણને પરાસ્ત કરનારો નથી. સમજાય છે? પણ આપણે કોના શબ્દો, આપણા કોઈ વખાણ કર્યો ને એનો સ્ક્રીનશોટ પાડીને આપણે રાખીએ. વાહ, જો આ ભગત તો અક્ષરધામના, હા, તમારા જેવા ભગત અક્ષરધામના મહામુક્ત છે. તો આપણે એ વાત કેવી સ્ટાર્ડ મેસેજ કરીને રાખીએ અથવા તો સ્ક્રીનશોટ પાડીને રાખીએ. પણ આપણને કોઈ આપણી ભૂલ ઓળખાવી હોય અથવા તો આપણને ભૂલ કીધી હોય, એ ભૂલ મરીએ ત્યાં સુધી આપણે યાદ રાખીએ કે આણે મને આવું કીધું હતું, આણે મને આવું કીધું હતું. આ શું છે? પાડાખાર છે, આ વેરવૃત્તિ છે. મહારાજ જે વાતને કારણે એના 9મા વચન લખી, મહારાજ કે પાડાખાર જેવી વૃત્તિ ભગવાનના ભક્તે રાખવી નહીં. જો એવી વૃત્તિ રાખે છે તો એના કલ્યાણના માર્ગની અંદર ફેર પડી જાય છે. બહુ સરસ એક પ્રસંગ જીવનની અંદર તમને કહું. હમણાં ટૂંક સમય પહેલાં જ આપણો જ પ્રસંગ છે. એક વડીલ હરિભગતે બીજા હરિભગતને કંઈક ભૂલ થઈ હશે તો એણે કીધું કે ભગત આપણે આવું કરાય નહીં, આ વસ્તુ આપણાથી બને નહીં. ભૂલ હોવા છતાંય પણ એણે શું કીધું ખબર છે? હા, અમને કાંઈ નથી આવડતું ને. શું કીધું? અમને કાંઈ નથી આવડતું એટલે જ સ્વામી અમને પોતાની સાથે રાખે છે. હા, ઓલા વડીલ હરિભગતનું તાળવું ચોંટી ગયું માથે. શું કીધું? અમને કાંઈ નહીં આવડતું એટલે જ સ્વામી અમને પોતાની સાથે રાખતા હશે ને. હવે એક વસ્તુ એ સમજવાની છે, સંતો માં છે, માં, બરાબર છે, એ સૌથી વધારે પોતાની પાસે કોને રાખે? તોફાની બાળક હોય કે ડાયો હોય એને રાખે? કોને રાખે પુષ્પેન્દ્ર? ડાયો હોય એને રાખે કે તોફાની હોય એને રાખે? ધ્યાન કોની રાખવી પડે? તોફાની એને રાખવી પડે ને. તો એનો મતલબ શું થાય? સંતો આપણી બહુ ખ્યાલ રાખતા હોય, આપણને 10 વાર ફોન કરતા હોય દિવસમાં કે કેમ છો ભાઈ, ક્યાં છો, શું કરો છો, ક્યારે આવો છો. એનો મતલબ શું સમજવો? આપણે બહુ સ્માર્ટ છીએ એમ?
આપણે બહુ વ્યવસ્થિત છીએ એમ? શું સમજવાનું? આપણે તોફાની છીએ, આપણી ધ્યાન રાખવી પડે છે. અને જે વ્યવસ્થિત આવેલા જતા હોય સત્સંગની અંદર, એને કદાચ એટલું બધું ન પણ પૂછતા હોય, એને એટલું બધું ન પણ કહેતા હોય, એનો અર્થ એવો નથી થતો કે એ બરાબર નથી. હો, જેને કાંઈ કહેવાની જરૂર નથી પડતી, મોક્ષ માર્ગની અંદર સુરસડાટ હાલ્યો જાય છે, એને કાંઈ કહેવાની જરૂર નથી. આ બી વાત ગોપાલ સ્વામી વાતમાં લખી કે 2 પ્રકારના ભક્તો છે. સમજ્યા જેવી વાત છે. આ 2 પ્રકારના ભક્તો છે. એકને મુમુક્ષુને સમજાવતા આવડે છે અને એકને નથી આવડતું. એનું કારણ શું? તો જેને સમજાવતા આવડે છે એણે પોતાના જીવનમાં વર્તન કરેલું છે. સમજાણું? એણે પોતાના જીવનની અંદર વર્તન કરેલું છે, એણે દોષોને ટાળ્યા છે, જેના માધ્યમથી એને મુમુક્ષુને સમજાવતા આવડે. અને જેને નથી આવડતું એને એ ગાફલ છે, એને હજી દોષને ટાળ્યા જ નથી. અને એને કોઈ કહે છે, હવે પછી ઓલા હરિભગત કોઈ દી એને કહે છે, હા તો કાંઈ વાંધો નહીં, તમને સ્વામી જ કહેશે, અમારે કાંઈ કહેવાની જરૂરત જ નથી ને. ભલે એ કદાચ બોલે નહીં, પણ મનમાં તો એણે નક્કી કરી નાખ્યું કે હવે ભાઈ આ લોકોને કાંઈ આપણે કહેવાય નહીં, આ વર્ગને આપણે કાંઈ કહેવાય નહીં. કારણ કે એને શું થઈ ગયું કે સ્વામી અમને પોતાની સાથે રાખે છે એટલે આપણે પરિપૂર્ણ છીએ, આપણને કાંઈ કહેવાની જરૂર નથી, આપણે બરાબર થઈ ગયા છે. આ જે ભાવ સત્સંગમાં આવી ગયો, સમજવાનું આપણી પડતી ચાલુ થઈ ગઈ. બસ મને બધા કહે, અને ક્યારે કે આપણું જીવન એવું હોય, આપણું દાસત્વ ભાવ એવું હોય, આપણું કાંડું પકડીને આપણને નાનામાં નાનો હરિભગત કહે, ભલે વિવેકથી કે નાનો હોય તો, કે ભગત આટલું તમે કરો છો ને એટલું યોગ્ય નથી, બાકી તમે ખૂબ સોનાના છો, તો સમજવું કે આપણને કહેતા એ ગભરાતા નથી. એનો મતલબ કેવું છે કે આપણો માર્ગ હજી મોક્ષનો માર્ગ નિષ્કંટક છે. જ્યાં આપણને કહેતા બંધ થઈ જાય, નાના હો આને કંઈ કહેવાય ને, આ તો મોઢું તોડી લે છે, ત્યારે શું સમજવું? આપણને કહેતા કોઈ બંધ થઈ ગયા, આપણી ભૂલ કોઈ આપણને કહેતું બંધ થઈ ગયું, આપણને જાહેરમાં કંઈ કહેતા બંધ થઈ ગયા, સમજવું કે આપણામાં કંઈક ભૂલ છે, આપણામાં ખોટ આવી. શું આપણે દૂધના ધોયેલા છીએ? આપણામાં કોઈ ભૂલ છે જ નહીં. ભૂલ થતી હોય, પણ ભૂલ થયા પછી આપણને કોઈ કહેવાનું બંધ કરી દે ત્યારે સમજવાનું કે આપણો સ્વભાવ બદલાણો છે. સમજાણું? એટલે અહીંયા પાપ શું છે? પાપ આ જ છે કે આપણને કહેતા બંધ થઈ જાય, એ આપણને બહુ મોટું પાપ લાગ્યું છે. સમજાણું? આપણને અવગુણ આવે છે, આપણને અપરાધ થઈ જાય છે, આપણને સામેના વ્યક્તિનો સ્વભાવ ગમતો નથી. શું કામ? એ આપણને કહે છે એટલા માટે. સમજાય છે? અને બહુ સરસ ગોપાલ સ્વામી હજી એક વાત લખી જો કે સંગ કોનો કરવો? સિદ્ધ પુરુષનો સંગ ન કરવો. દાખલા તરીકે 2 પ્રકારના વ્યક્તિ છે, એક તો શતાનંદ સ્વામી છે, બીજા ગુણાદિતાનંદ સ્વામી છે. બરાબર છે? તો શતાનંદ સ્વામી સ્થિતિવાળા સાધુ છે, અલમસ્ત સ્થિતિ, પોતાના દેહનું ભાન પણ નથી, કપડાં પહેરવાની પણ ખબર નથી. બરાબર છે? એના દર્શન કરીને કલ્યાણ થઈ જાય, પણ સ્વભાવ ટાળવા હોય તો ગુણાદિતાનંદ સ્વામી પાસે જવું પડે. શતાનંદ સ્વામી એમ નહીં કે, સમજાણું? શતાનંદ સ્વામી એમ નહીં કે એ તારો માયરો નહીં મરવો, સ્વામિનારાયણે 25 વર્ષની આવડતા વધારી દીધી. એ શતાનંદ સ્વામી નહીં કે, એ કોણ કહેશે? ગુણાદિતાનંદ સ્વામી કહેશે. એટલે મુમુક્ષુએ કોનો સંગ કરવો? જન્મસિદ્ધ જે સિદ્ધ છે ને એનો સંગ ન કરવો, પણ જે સત્સંગમાં રહી, સત્સંગના ભીડામાં રહી, ઘસાઈને જે સિદ્ધ થયા છે ને, જેને સત્સંગનો ખૂબ અનુભવ છે, સત્સંગની અંદર જેણે રાત દિવસ વિતાવ્યા છે, અને જેણે સત્સંગનો ટાઢ ને તડકો સહન કર્યો છે ને, એનો સંગ જ્યારે મુમુક્ષુ કરે છે ને, ત્યારે સાચા અર્થમાં શુદ્ધ મુમુક્ષુ થાય છે, સોળવલું સોનું થાય છે. એટલે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કારણ જે અન્ય સ્થળને વિશે કર્યા જે પાપ, તે સંતના સંગે કરીને જાય છે, અને સંતને વિશે જે પાપ કર્યા છે એ પાપ એક સંતના અનુગ્રહ, એટલે જેનો દ્રોહ કર્યો હોય એની પાસે જઈ એની માફી માંગે તો જ દ્રોહમાંથી મુક્ત થાય. દાખલા તરીકે મેં દ્રોહ યોગેશ ભગતનો કર્યો અને માફી નિશાંત ભગતની માંગું તો ચાલે નહીં. મારી ભૂલ થઈ ગયો, નિશાંત ભગત, મારાથી યોગેશ ભગતને આવું કહેવાય ગયું. નિશાંત ભગત કે કાંઈ વાંધો નહીં, તું 5 માળા ફેરવી લે, 10 દંડવત કરી લે, ચાલશે. નહીં, આવી રીતે તેરી બી ચૂપ મેરી બી ચૂપ ચાલે નહીં. દ્રોહ જો યોગેશ ભગતનો કર્યો છે તો મારે દંડવત પણ યોગેશ ભગતને જ કરવા પડે, એને રાજી કરવા પડે. એ જો એમ કે તમે એક ઉપવાસ કરી નાખો, તમે ભાઈ મને ખોટું કહી દીધું, મને દુઃખ લાગી ગયું છે, તો ઉપવાસ કરીને આપણે પ્રાયશ્ચિત થાય છે. બાકી હું દ્રોહ યોગેશ ભગતનો કરું અને માફી સાગર મહારાજ પાસે માંગું તો ચાલે નહીં. ત્યારે ભૂદેવ પાસે પણ નિવેદન કરાતું નથી. જેનો દ્રોહ કર્યો એની પાસે જ જઈ એની માફી માંગીએ તો જ એ દ્રોહમાંથી, એ પાપમાંથી છૂટાય છે. કાં જે તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનું અવગુણ જો ન લે તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય છે. અહીંયા સંતનો, હરિભગતનો બધાનું લઈ લેવો. નકા આપણે સંતો સાથે બરાબર, હરિભગતને જે સમજવું એ સમજે એવું પણ ચાલે નહીં. બધાની સાથે સુહૃદય ભાવ હોવો જોઈએ. હા, આત્મબુદ્ધિ ચોક્કસ એકની સાથે, એકને પકડી રાખો, એ જે કે એ પથ્થરની લકીર આપણા માટે, વચન એના સૌથી ફાઇનલ, પણ સુહૃદય ભાવ, પ્રેમ,
બધાની સાથે હળીમળીને રહેવું, એ બધા સાથે હોવું પડે. હા, એક તત્વ ચોક્કસ એવું હોવું જોઈએ ગુરુ જેવું, જે એના વચન આપણા માટે રાત કે તો રાત, દિવસના 16 વલાય સૂર્ય ખીલ્યો હોય, 12 વાગ્યા હોય બપોરના, એ કે રાતના 12 વાગ્યા છે તો 12, એ કે આ ધંધો તારે નથી કરવાનો, આપણને કરોડો રૂપિયાનો ફાયદો એમાં દેખાતો હોય તો આપણે નથી કરવાનો. બસ આવું તો એક તત્વ આપણા જીવનની અંદર હોવું જોઈએ ને હોવું જ જોઈએ. બસ બાકી સૂર્યોદય ભાવ તો બધાની સાથે હોવો જોઈએ. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું પહેલું જ તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સાંજની કથામાં વચનામૃત આવશે. સવારની કથાની અંદર આજે સુરા ખાચરનું આખ્યાન આવ્યું, તો આવતીકાલે સોમલા ખાચરનું આખ્યાન આવવાનું છે. એનો પણ બધા ભક્તો લાભ લેજો. સહજાનંદ